જો અમારા લાડવા હવે કમ્પ્લીટ બની ગયા છે ને હવે આપણે ગણપતિ દાદાને ધરશું। હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? તમે મજામાં છો? અમે મજામાં છીએ અને માતાજી બધાને મજામાં જ રાખે એ બધાને હું શુભેચ્છા પાઠવું છું। અને આજે છે ભાદરવી ચોથ એટલે કે ગણપતિ બાપાની ચોથ છે અને આપણે ગણપતિ બાપાને પહેલાં બેહાડીને અને દીવાબત્તી કરીને અને પછી આપણે ગણપતિ બાબાના લાડવા બનાવવાના છે। તો લાડવા કેવી રીતે બનાવવાના છે ને એ તમારે આગળ વિડીયોમાં બન્યા રહેજો। તો હાલો મિત્રો, હવે જો ગણપતિ બાપાની દીવાબત્તી કરીને અને પછી જઈએ આપણે વાડીએ। પપ્પા, આપણે ગણપતિ બાપા બેહાડી દીધા છે, મમ્મીને કઈ મસ્ત મજાના લાડવા બનાવે। આ રૂપા એટલો બધો સામાન શું લઈને આવે છે? હે રૂપા, આ સામાન કેમ એટલો બધો? લાડવા બનાવવા હોય તો સામાન તો જોઈ ને। લે હાલે, હાલો હવે આપણે પહોંચી ગયા છે વાડીએ। હવે બનાવશું લાડવા। કેવા બનાવવાના છે ને એ હું હમણાં તમને વિડીયોમાં કહીશ। લાડવા બનાવવા માટે હવે આપણે કરી કાજુ બદામની કટકી। મસ્તી કટકી થઈ જાય। હવે આપણે બદામની થઈ ગઈ છે કટકી અને હવે આપણે કરશું પછી કાજુની કટકી। આમ જુઓ બદામની કેવી મસ્ત કટકી થઈ ગઈ છે। હાલો હવે કાજુની કટકી મસ્તીની થઈ ગઈ છે એ આપણે આમાં ઠલવી લેવી। હવે લાડવા બનાવવા માટે હવે હું ભાખરીનો લોટ બાંધું છું। જો નાખું છું ભાખરીનો લોટ। હવે આમાં નાખવું પડશે આપણે ભાખરીના લોટમાં મોણ દેવું પડશે। હવે દઈ દઈ મોણ। હાલો હવે મોણ નાખી દીધું છે। હવે હું લોટ બાંધી લઈશ। હાલો હવે આપણે લોટ બંધાઈ ગયો છે ને હવે ભાખરી વણી લેવી। ભાખરી વણીને પછી હમણાં શેળવી લેવું। આ છે અમારે વાડીએ દેશી ચૂલો અને હવે હું ચૂલો જગવું છું। હવે આપણે ભાખરી શેળવવા માંડ્યા છે। ભાખરી શેળવી લઈ। હવે આપણે આ ભાખરીને ચોળીને હવે પછી બનાવી આપણે સુરમું। હવે આપણે કમ્પ્લીટ થઈ ગયું છે સુરમું। હવે કાસરોટમાં આપણે ભરી લેવી। હાલો હવે આમાં છે ને બધો મસાલો હવે મિક્સ કરી દેવી। હવે પહેલાં નાખી દેવી બદામ। બદામ નાખીને હવે પછી નાખીએ આપણે કાજુ। કાજુ નાખી દીધા અને હવે નાખશું આપણે દ્રાક્ષ। હાલો દ્રાક્ષ આપણે નાખી દીધી। હવે આપણે નાખી દેવી ટોપરું આમાં। હવે ટોપરું નખાઈ ગયું। હવે આ એલચીનો ભૂકો, જાયફળનો ભૂકો થોડોક
નાખી દઈએ, સ્વાદ બહુ સારો આવે આનાથી. હવે કરી નાખીએ આપણે મિક્સ બધું. હવે આપણે મૂકીશું ગળને પાક લેવા. હવે એમાં નાખી દેવી આપણે ઘી. હવે આપણે નાખ્યું આમાં ગળ. તેલ આવી ગયું સબનું. હવે જો આપણે ગળનો પાક કમ્પ્લીટ થઈ ગયો છે ને હવે આપણે સુરમામાં ઠલવી દેવી. હાલો હવે આપણે સુરમામાં ઠલવી દેવી પાક. આ બીબાની અંદર હવે આપણે સુરમું ભરી દેવાનું. જો આ મસ્તીનો લાડવો બની ગયો. જો અમારા લાડવા હવે કમ્પ્લીટ બની ગયા છે ને હવે આપણે ગણપતિ દાદાને ધરશું. હાલો મિત્રો, હવે અમે આવી ગયા છીએ ઘરે, અને ઘરે દાદાને દીવાબત્તી કરીને દાદાને લાડવા ઝારીને અને પછી આપણે ચાખવાના છે લાડવા કેવા કૃપા એ બનાવ્યા છે. હાલો મિત્રો, હવે આપણે ગણપતિ દાદાને લાડવા ધરી દેવી. અને હવે આપણે લાડવા ચાખવાના છે કેવા કૃપાએ લાડવા બનાવ્યા છે. તો ખા તાર તે બનાવ્યા. બહુ મસ્ત બન્યા છે રૂપા. હા, સુપર. જો મિત્રો, આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.